મહેસાણામાં ટ્રિપલ તલાકના કેસમાં પતિને જેલની સજા ફટકારવામાં આવી। આરોપી ઇમરાન મંસૂરીને કોર્ટે ફટકારી 1 વર્ષની કેદ। જ્યુડિશિયલ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો। આરોપી પતિને કુલ 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો। દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો ચુકાદો। 2 બાળકોની સાથે તરછોડાયેલી પીડિતાને કોર્ટે ન્યાય આપ્યો। મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં સાબિત થયો ગુનો। વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે કડક સજા ફટકારી। ન્યાય મળતા પીડિતાએ વડાપ્રધાન અને સરકારનો આભાર માન્યો। હવે ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી। જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરેલો છે કે જે બાબતે આરોપીએ એ દંડ ના ભરે તો વધુ 2 માસની સજાનો જોગવાઈ કરવામાં આવેલી છે।